Hello student, I am Altaf Pirzada from Civil Department. So previous lectures માં આપણે પાસ્કલનો નિયમ અને એનું સમીકરણ જોયું હતું. આજે આપણે જોવાનું છે કે પ્રવાહીમાં ઉર્ધ્વ રીતે ડૂબાડેલી તકતી માટે કુલ દબાણ અને દાબ કેન્દ્ર આપણે ફાઇન્ડ કરવાનું છે. બરાબર, કે એક પ્રવાહી ભરેલું છે, બરાબર, એમાં ઉર્ધ્વ એટલે કે ઊભી દિશામાં ઉર્ધ્વ રીતે ડૂબાડેલી એક તકતી છે. તો આ તકતી પર કુલ દબાણ અને એનું દાબ કેન્દ્ર જે છે આપણે ફાઇન્ડ કરવાનું છે. તો એક ફિગર અહીં ડ્રો કરેલી છે આપણે, બરાબર. તો ફિગરમાં આપણે જોઈ લઈએ કે જી જે છે, બરાબર, તો જી શું છે? તો જી જે છે એ સપાટીનું સીજી છે, બરાબર. જી શું છે? તો જી તમારું છે, જી બરાબર તમારું થશે સપાટીનું સીજી છે. ધેન પી, પી શું છે? તો પી જે છે એ દાબ કેન્દ્ર છે. પી આપણું દાબ કેન્દ્ર છે. ધેન એચ બાર, એચ બાર શું છે? તો એચ બાર જે છે એ આ પ્રવાહીની મુક્ત સપાટી છે, બરાબર. એનાથી આપણે નીચે તકતીને ડૂબાડેલી છે. તો પ્રવાહીની મુક્ત સપાટીથી ઉર્ધ્વ સપાટીના સીજીનું ઉર્ધ્વ અંતર છે. પ્રવાહીના મુક્ત સપાટીથી ઉર્ધ્વ સપાટીના સીજીનું અંતર છે, બરાબર. ઉર્ધ્વ સપાટીના સીજીનું અંતર છે. ઓકે. ધેન એચ સ્ટાર છે, બરાબર. તો એચ સ્ટાર શું છે? તો એચ સ્ટાર બી એક ડિસ્ટન્સ જ છે, બરાબર, કે પ્રવાહીની મુક્ત સપાટીથી દાબ કેન્દ્રનું પી જે છે ત્યાં સુધીનું અંતર છે, બરાબર. તો દાબ કેન્દ્રનું ઉર્ધ્વ અંતર. ઓકે, ક્લિયર? ખબર પડી કે આપણું જી શું છે, પી શું છે, એચ બાર શું છે ને એચ સ્ટાર શું છે, બરાબર. તો જી શું છે? તો જી આપણું જે છે એ આખી જે સપાટી છે એનું સીજી છે, બરાબર, સેન્ટર ઓફ ગ્રેવિટી છે. ધેન પી, પી શું છે? તો પી આપણું જે છે એ દાબ કેન્દ્ર છે. ધેન એચ બાર, તો એચ બાર આપણને શું છે? તો પ્રવાહીની મુક્ત સપાટીથી ઉર્ધ્વ સપાટીના સીજીનું અંતર છે. આ સીજીથી અંતર જે છે એ એચ બાર છે અને દાબ કેન્દ્રથી જે ઉર્ધ્વ અંતર જે છે એ એચ સ્ટાર છે. ઓકે. તો ફર્સ્ટ ઓફ ઓલ આપણે શું કરીએ છીએ કે એક પ્રવાહ આપણે શું લઈએ છીએ કે પ્રવાહીની મુક્ત સપાટીથી એચ જેટલી ઊંડાઈએ, પ્રવાહીની મુક્ત સપાટીથી એચ જેટલી ઊંડાઈએ, બી જેટલી પહોળાઈએ ડીએચ જાડાઈવાળી એક સ્ટ્રીપ ધારવાની છે. પ્રવાહીની મુક્ત સપાટીથી એચ જેટલી ઊંડાઈએ, બી જેટલી પહોળાઈએ, ડીએચ જેટલી એક સ્ટ્રીપ ધારવાની છે, એટલે કે એક પટ્ટી ધારવાની છે, બરાબર. તો આપણે અહીં લખીએ છીએ કે પ્રવાહીની મુક્ત સપાટીથી એચ જેટલી ઊંડાઈએ, બી જેટલી પહોળાઈએ, ડીએચ એક સ્ટ્રીપ, સ્ટ્રીપ કહો તમે કે પટ્ટી કહો, બરાબર, ધારો. આપણે ફર્સ્ટ શું કર્યું કે એચ જેટલી ઊંડાઈએ, બી જેટલી પહોળાઈએ, ડીએચ જેટલી સ્ટ્રીપ ધારી. હવે આ સ્ટ્રીપ ધારી તો આ સ્ટ્રીપનો આપણને એરિયા જોઈશે, બરાબર. તો આ સ્ટ્રીપનો એરિયા આપણે ફર્સ્ટ ઓફ ઓલ ફાઇન્ડ કરી દઈએ. તો સ્ટ્રીપનો એરિયા, એરિયા ઓફ સ્ટ્રીપ, તો સ્ટ્રીપનો એરિયા આપણને કેટલું મળશે? તો આની પહોળાઈ શું છે? બી, અને આ જે છે એ આપણું શું છે? ડીએચ. એટલે બી ઇન્ટુ આપણે ડીએચ કરશું તો એનું એરિયા મળી જશે. એટલે આમ લખી દીધું કે બી ઇન્ટુ ડીએચ. ઓકે. હવે આપણે ફાઇન્ડ કરવાનું છે કે જે આ સ્ટ્રીપ છે, બરાબર, આ સ્ટ્રીપ આપણે ધારેલી છે, તો એ સ્ટ્રીપ પર કેટલું દબાણ લાગે છે એ ડીએફ આપણે ફાઇન્ડ કરવાનું છે, બરાબર. તો આપણે ફાઇન્ડ કરી છે કે સ્ટ્રીપ, આ સ્ટ્રીપ જે છે એના પર કેટલું લાગતું દબાણ છે એ ફાઇન્ડ કરી છે. તો આ સ્ટ્રીપ પર લાગતું દબાણ આપણે ફાઇન્ડ કરીએ. સ્ટ્રીપ પર લાગતું દબાણ એટલે કે એને ડીએફ વડે આપણે ડિનોટ કરી છે. તો ડીએફ બરાબર શું થશે? પી મીન્સ કે જે દબાણ લાગશે એ,
ઇન્ટુ કંઈ લાગશે તો દબાણ આપણે કંઈ અહીં ફાઇન્ડ કરવાનું છે, મીન્સ કે આના આ પ્રેશર્સ અહીં લાગશે બરાબર, પણ કંઈ લાગશે તો આપણું જે એરિયા ઓફ સ્ટ્રીપ છે એના ઉપર લાગશે. તો આપણે લખશું કે સ્ટ્રીપનો એરિયા. સ્ટ્રીપ પર લાગતું આપણે દબાણ ફાઇન્ડ કરીએ છીએ, એને ડીએફ વડે આપણે દર્શાવીએ છીએ. ડીએફ બરાબર શું થશે કે સ્ટ્રીપનો એરિયા પર શું લાગશે એનું દબાણ, તો પી ઇન્ટુ સ્ટ્રીપનો એરિયા બરાબર. તો પી ઇન્ટુ સ્ટ્રીપનો એરિયા, તો સ્ટ્રીપનો એરિયા આપણે શું ફાઇન્ડ કર્યું, સ્ટ્રીપનો એરિયા બી ઇન્ટુ ડીએચ. તો આપણે લખી દઈએ બી ઇન્ટુ ડીએચ, પી ઇન્ટુ બી ઇન્ટુ ડીએચ. પણ આગળની ઇક્વેશનો પરથી આપણને ખબર પડી છે કે જે પી છે તો પી બરાબર શું થાય છે, પી બરાબર થાય છે ડબલ્યુએચ. તો ડબલ્યુએચ રાખીએ આપણે, તો પી બરાબર આપણે લખ્યું ડબલ્યુએચ ઇન્ટુ બી ઇન્ટુ ડીએચ. ઓકે ક્લિયર? કે આપણે ફર્સ્ટ ઓફ ઓલ શું ફાઇન્ડ કર્યું કે સ્ટ્રીપ પર જે લાગતું દબાણ છે એ ફાઇન્ડ કરીએ. તો એને ડીએફ વડે આપણે દર્શાવ્યું છે. ડીએફ બરાબર શું થાય છે કે પી ઇન્ટુ સ્ટ્રીપનો એરિયા બરાબર. તો પી ઇન્ટુ સ્ટ્રીપનો એરિયા, તો સ્ટ્રીપનો એરિયા આપણે શું લાવ્યા છે બી ઇન્ટુ ડીએચ બરાબર. પણ પી બરાબર શું થાય છે આપણું ડબલ્યુએચ, તો ડબલ્યુએચ બી ઇન્ટુ ડીએચ આપણે લખ્યું. હવે આપણે ફાઇન્ડ કરીએ કે આ જે આખી સપાટી છે બરાબર, એ ઊભી સમતલ સપાટી પર લાગતું કુલ દબાણ કેટલું છે બરાબર. ફર્સ્ટ ઓફ ઓલ આપણે દબાણ કોનું ફાઇન્ડ કર્યું, કેમ કે અહીંયા એક સ્ટ્રીપ બી આવી જાય છે, તો પહેલાં સ્ટ્રીપનું આપણે દબાણ ફાઇન્ડ કર્યું બરાબર. હવે આ આખી જે ઉર્ધ્વ રીતે ડૂબાડેલી તકતી છે બરાબર, એના પર કુલ દબાણ કેટલું લાગે છે એ આપણે ફાઇન્ડ કરી છે બરાબર. તો એને આપણે ફાઇન્ડ કરીએ કે આપણે ફાઇન્ડ કરીએ છીએ ઊભી સમતલ સપાટી પર લાગતું કુલ દબાણ, જેને આપણે એફ વડે ડિનોટ કરશું. અને એફ બરાબર થશે ઇન્ટિગ્રેશન્સ ઓફ ડીએફ, એટલે કે જે આપણે ડીએફ ફાઇન્ડ કર્યું છે બરાબર, એનું ઇન્ટિગ્રેશન્સ આપણે કરી લઈશું તો આપણને મળી જશે કે ઊભી સમતલ સપાટી પર લાગતું કુલ દબાણ કેટલું છે બરાબર. તો ઇન્ટિગ્રેશન્સ ડીએફ એટલે ડીએફની આપણે વેલ્યુ રાખીએ, તો ડીએફ આપણું શું છે ડબલ્યુ ઇન્ટુ એચ ઇન્ટુ બી ઇન્ટુ ડી એચ બરાબર. હવે અહીંથી આપણે ડબલ્યુને બહાર કાઢીએ છીએ, તો એચ ઇન્ટુ બી ઇન્ટુ ડીએચ. હવે બી ઇન્ટુ ડીએચ, તો બી ઇન્ટુ ડીએચ બરાબર થાય છે ડી એ. બી ઇન્ટુ ડીએચ બરાબર થાય છે ડી એ. તો અહીં વેલ્યુઝ પુટ કરીએ તો જ્યારે આપણને મળશે કે ડબલ્યુ ઇન્ટિગ્રેશન્સ ઓફ એચ ઇન્ટુ બી ઇન્ટુ ડીએચ બરાબર શું થઈ ગયું ડી એ બરાબર. તો એફ બરાબર આપણને મળશે કે આનું જ્યારે આપણે બહાર નીકાળશું બરાબર, તો આપણને શું મળશે ડબલ્યુ, આ એ ડી એ એટલે આપણને એરિયા મળી જશે એ ઇન્ટુ એચ જે છે એચ સ્ટાર થઈ ગયું બરાબર. તો આપણને ફર્સ્ટ મળી ગયું કે ટોટલ પ્રેશર્સ કેટલું મળે છે. ક્લિયર? કે ટોટલ પ્રેશર્સ આપણને કેવી રીતે મળે છે એ તમને ખબર પડી કે કેવી રીતે આવ્યું. ઓકે, તો આ આપણું હતું કે કુલ દબાણ કેવી રીતે ફાઇન્ડ થાય છે બરાબર. તો આપણે ફાઇન્ડ કર્યું ઊભી સમતલ સપાટી પર લાગતું કુલ દબાણ, તો એફ બરાબર ઇન્ટિગ્રેશન્સ ઓફ ડીએફ. ડીએફ શું છે આપણું ડબલ્યુ એચ બી ઇન્ટુ ડીએચ બરાબર. ડબલ્યુને બહાર કાઢ્યું એટલે રહ્યું અંદર એચ બી ડીએચ. હવે બી ઇન્ટુ ડીએચ બરાબર શું થાય છે ડી એ થાય છે બરાબર. તો ડબલ્યુ બરાબર ઇન્ટિગ્રેશન્સ ઓફ એચ ઇન્ટુ ડીએ બરાબર. તો જે આ ડીએ છે ડીએનું ઇન્ટિગ્રેશન્સ આપણે એ લખી શકીએ જેવી રીતે આપણે આમ લખીએ છીએ ને ડીએક્સ, તો ડીએક્સનો ઇન્ટિગ્રેશન્સ આપણે લખીએ છીએ એક્સ. ઓકે, તો એવી રીતે એ ડીએ છે તો એનું થઈ જશે એ અને એચનું એચ બાર થઈ જશે, એટલે આપણને મળી ગયું કે કુલ દબાણ બરાબર. તો અહીંથી આપણે કુલ દબાણ મળી ગયું. હવે આપણે ફાઇન્ડ કરીએ છીએ કે દાબ કેન્દ્ર. દાબ કેન્દ્ર ફાઇન્ડ કરવા માટે થોડું ધ્યાન રાખજો બરાબર. તો હવે એક એક્ઝામ્પલ બી આપણે જોયું હતું બરાબર, કે એમાં આપણે દાબ કેન્દ્ર જ્યારે ફાઇન્ડ કર્યું હતું બરાબર, તો આપણે એક મુવમેન્ટ લીધી હતી બરાબર. એવી જ રીતે આમાં બી આપણે લેવાનું છે કે જે આપણે આમ કરીએ છીએ બરાબર, કે જે આપણું ટોટલ પ્રેશર્સ છે, જે આપણું કુલ દબાણ આપણે ફાઇન્ડ કર્યું બરાબર, એફ કુલ દબાણ આપણે એફ ફાઇન્ડ કર્યું, એ પી બિંદુએ લાગે છે. આપણે જે કુલ દબાણ એફ ફાઇન્ડ કર્યું બરાબર, એ પી બિંદુએ લાગે છે. તેથી પ્રવાહીની જે મુક્ત સપાટી છે એનાથી એફની આપણે મુવમેન્ટ લેશું. એટલે જે આ પી જે છે બરાબર,
આપણે શું કર્યું બરાબર કે જે ટોટલ પ્રેશર્સ આપણે ફાઇન્ડ કર્યું એ એફ જે છે એ કંઈ લાગે છે, પી બિંદુ પર લાગે છે બરાબર. તો પ્રવાહીની મુક્ત સપાટીથી એફની આપણે મોમેન્ટ લેશું. તો મોમેન્ટ લેશું તો મોમેન્ટનું તમને કીધેલું કે મોમેન્ટ કેવી રીતે લેવાય કે અહીંયા જે પ્રેશર્સ લાગે છે એ એટલે કે અહીંયા પ્રેશર શું લાગે છે એફ અને એનું પરપેન્ડિક્યુલર ડિસ્ટન્સ બરાબર. તો અહીંનું પરપેન્ડિક્યુલર ડિસ્ટન્સ શું છે એચ સ્ટાર. એટલે કે આપણને શું મળશે કે જે પ્રેશર્સ લાગે છે એ એટલે પ્રેશર્સ એફ ઇન્ટુ જે ડિસ્ટન્સ છે એટલે એચ સ્ટાર બરાબર. તો એ આપણે મુવમેન્ટ લેશું બરાબર. કે અહીં આપણે લખવાનું કે જે ટોટલ પ્રેશર્સ છે બરાબર, કુલ દબાણ છે બરાબર, ટોટલ દબાણ કુલ દબાણ એ એફ પી બિંદુએ લાગે છે. તેથી પ્રવાહીની મુક્ત સપાટીથી એફની મુવમેન્ટ લેતા બરાબર, એફની મોમેન્ટ લેવાની છે આપણે બરાબર. તો મોમેન્ટનું આપણને ખબર છે કે આ જેવું કે તમને પેલા વખતે બી સમજાયું હતું કે આ જે ડિસ્ટન્સ જેવું કે આ એફ પડે છે બરાબર અને એનું ડિસ્ટન્સ છે કે એચ સ્ટાર છે બરાબર. તો જે આપણે મુવમેન્ટ લઈએ તો મુવમેન્ટ કેવી રીતે આવે કે એના ઉપર જે લોડ લાગે છે એ ઇન્ટુ આનું જે પરપેન્ડિક્યુલર ડિસ્ટન્સ છે એ એટલે કે એફ ઇન્ટુ એચ સ્ટાર. એટલે કે આપણને મળી જશે કે ઇઝ ઇક્વલ ટુ એફ ઇન્ટુ એચ સ્ટાર. એ આપણે ઇક્વેશન નંબર 1 આપી દીધી. ક્લિયર? ખબર પડી કે ફર્સ્ટ આપણે ફાઇન્ડ કરી છે બરાબર કે દાબ કેન્દ્ર ફાઇન્ડ કરી છે બરાબર. તો આપણે કેવું લીધું કે જે આપણું ટોટલ કુલ દબાણ છે બરાબર એ દબાણ કંઈ લાગે છે એફ બિંદુએ લાગે, જે ટોટલ દબાણ એફ જે છે એ પી બિંદુએ લાગે છે. તેથી પ્રવાહીની મુક્ત સપાટી છે ત્યાંથી આપણે એફની મોમેન્ટ લીધી છે. તો મોમેન્ટ કેવી રીતે આવે કે જેના જે લોડ લાગે છે એ ઇન્ટુ એનું પરપેન્ડિક્યુલર ડિસ્ટન્સ. તો લોડ શું લાગે છે એફ અને પરપેન્ડિક્યુલર ડિસ્ટન્સ શું છે એચ સ્ટાર બરાબર. હવે સેકન્ડ કે સેકન્ડ આપણી આ એક સ્ટ્રીપ છે ડીએફ સ્ટ્રીપ છે બરાબર. તો એ ડીએફ પર બી કેવું બળ લાગશે બરાબર. તો એ ડીએફ પર લાગતું બળ એ મીન્સ કે આની બી આપણે એક મુવમેન્ટ લેવી પડશે બરાબર. તો સ્ટ્રીપ ઉપર ડીએફ બળ લાગે છે, સ્ટ્રીપ ઉપર ડીએફ બળ લાગે છે ઓકે. તો આ ડીએફ આ સ્ટ્રીપ જે છે એના ઉપર બી આપણે ડીએફ જેટલું બળ લાગે છે બરાબર. તો આની બી આપણે મોમેન્ટ લેવી પડશે. તો મોમેન્ટ કેવી રીતે આવશે કે આ ડીએફ જેટલું બળ લાગે છે એટલે કે ડીએફ ઇન્ટુ એનું પરપેન્ડિક્યુલર એટલે એનું પરપેન્ડિક્યુલર ડિસ્ટન્સ કેટલું છે એચ એટલે કે ડીએફ ઇન્ટુ એચ ઓકે. એ આવી જશે આપણે કે સ્ટ્રીપ ઉપર ડીએફ જેટલું બળ લાગે છે મીન્સ કે એની મુવમેન્ટ લેતા તો આપણને મુવમેન્ટ શું મળશે ડીએફ ઇન્ટુ એચ બરાબર. હવે ડીએફ તો ડીએફ બરાબર આપણે ફાઇન્ડ કરેલું છે કે ડીએફ બરાબર શું થાય છે ડબલ્યુ એચ બી ઇન્ટુ ડીએચ બરાબર. તો એ આપણે રાખી દઈએ કે ઇઝ ઇક્વલ ટુ શું થઈ જશે ડીએફ બરાબર કે ડબલ્યુ ઇન્ટુ એચ ઇન્ટુ બી ઇન્ટુ ડીએચ ઇન્ટુ એચ તો છે જ આપણું બરાબર. હવે આ સમીકરણનું આપણે ઇન્ટિગ્રેશન્સ લઈએ છીએ. તો ઇન્ટિગ્રેશન્સ ઓફ ડબલ્યુ એચ ઇન્ટુ બી ઇન્ટુ ડીએચ ઇન્ટુ એચ ઇન્ટુ એચ શું થઈ જશે એચ સ્ક્વેર થઈ જશે અને ડબલ્યુને આપણે બહાર કાઢી લઈએ તો આપણને શું મળશે અંદર વધ્યું આપણું બી એચ ઇન્ટુ એચ થઈ જશે એચ સ્ક્વેર ઇન્ટુ ડી એચ બરાબર. હવે આપણે એક આગળ બી જોયું હતું કે બી ઇન્ટુ ડીએચ બરાબર શું થાય છે આપણે અહીં જોયું હતું કે બી ઇન્ટુ ડીએચ બરાબર શું થાય છે ડીએ. તો અહીં રાખી દઈએ આપણે ડબલ્યુ બી ઇન્ટુ ડીએચ બરાબર થઈ જશે ડીએ બરાબર. તો ડબલ્યુ એચ સ્ક્વેર ઇન્ટુ ડીએ. હવે એક ચીજ યાદ રાખજો કે એચ સ્ક્વેર ઇન્ટુ ડીએ અથવા તો બી ઇન્ટુ એચ સ્ક્વેર ઇન્ટુ ડીએચ સોરી ઇઝ ઇક્વલ ટુ થાય છે કે મોમેન્ટ ઓફ ઇનર્શિયા I0. આપણે યાદ રાખવાનું છે કે જે આપણું એચ સ્ક્વેર ઇન્ટુ ડીએ છે કે બી ઇન્ટુ એચ સ્ક્વેર ઇન્ટુ ડીએચ છે બરાબર. એના બરાબર શું થાય છે મોમેન્ટ ઓફ ઇનર્શિયા I0. તો આપણને મળશે કે ડબલ્યુ તો ડબલ્યુની જગ્યાએ ડબલ્યુ અને એચ સ્ક્વેર ડીએ તો એચ સ્ક્વેર ડીએ બરાબર આપણે શું લાયા મોમેન્ટ ઓફ ઇનર્શિયા I0 એટલે કે I0. તો આપણને આ ઇક્વેશન નંબર મળી ગઈ 2. ખબર પડી કે ફર્સ્ટ આપણે શું કર્યું ફર્સ્ટ આપણે ફાઇન્ડ કર્યું કે જે કુલ દબાણ એફ જે છે એ પી બિંદુએ લાગે છે જેથી એફની મોમેન્ટ લીધું એ એફ ઇન્ટુ એચ સ્ટાર થયું. હવે જે આપણું સ્ટ્રીપ છે એ સ્ટ્રીપ ઉપર બી ડીએફ જેટલું બળ તો લાગે જ છે તો એની બી મુવમેન્ટ લેવી પડશે મીન્સ કે ડીએફ જેટલું બળ ઇન્ટુ એની હાઇટ તો એચ લીધું આપણે બરાબર. ડીએફ બરાબર શું થાય છે તો ડબલ્યુ એચ બી ડીએચ ઇન્ટુ એચ
બરાબર. એનું ઇન્ટિગ્રેશન્સ લેશું, બરાબર. પછી આપણે ડબલ્યુને બહાર કાઢ્યું અને એચ ઇન્ટુ એચ તો શું થઈ જશે, એચ સ્ક્વેર, અને બી ઇન્ટુ ડીએચ. હવે આપણને ખબર છે કે બી ઇન્ટુ ડીએચ બરાબર શું થાય છે, ડીએ થાય છે. તો ડબલ્યુ ઇન્ટિગ્રેશન્સ એચ સ્ક્વેર ઇન્ટુ ડીએ. પણ હવે એચ સ્ક્વેર ઇન્ટુ ડીએ અથવા તો બી ઇન્ટુ એચ સ્ક્વેર ઇન્ટુ ડી એચ ઇઝ ઇક્વલ ટુ થાય છે મોમેન્ટ ઓફ ઇનર્શિયા I0. આ તમે SM1માં ભણવાના જ છો, બરાબર, કે મોમેન્ટ ઓફ ઇનર્શિયા કોને કહેવાય, બરાબર. તો એ બરાબર થાય છે I0. ઓકે, તો શું થઈ જશે, આપણે અહીં વેલ્યુઝ મૂકીએ તો ડબલ્યુ એચ સ્ક્વેર ડીએ બરાબર શું થઈ જશે, I0. એટલે આપણને ઇક્વેશન નંબર 1 અને ઇક્વેશન નંબર 2 મળ્યા. ઇક્વેશન 1 અને ઇક્વેશન નંબર 2, બરાબર. આ બે ઇક્વેશન્સ મળી, એ બે ઇક્વેશન્સને આપણે સરખાઈ દઈએ છીએ. તો આપણે બે ઇક્વેશન્સને સરખાઈ દઈએ. ઇક્વેશન નંબર 1 આપણને આમ મળી છે કે એફ ઇન્ટુ એચ સ્ટાર, અને ઇક્વેશન નંબર 2 આપણને આમ મળી છે ડબલ્યુ ઇન્ટુ I0. બંનેને આપણે સરખાઈ દઈએ તો એફ ઇન્ટુ એચ સ્ટાર બરાબર શું થશે, ડબલ્યુ ઇન્ટુ I0. આપણે ફાઇન્ડ શું કરવાનું છે, દાબ કેન્દ્ર, એ મીન્સ કે એચ સ્ટાર ફાઇન્ડ કરવાનું છે. તો એચ સ્ટાર બરાબર શું થશે, ડબલ્યુ ઇન્ટુ I0, બરાબર. ડિવાઇડેડ બાય આપણને એક ચીજ આપણે અહીં ફાઇન્ડ કરેલી છે કે એફ કુલ જે દબાણ છે એફ બરાબર શું મળે, તો એફ બરાબર આપણે ફાઇન્ડ કરેલું છે, બરાબર, કે એફ બરાબર શું મળે છે, WAH બાર, બરાબર. તો એફ બરાબર આપણે મૂકવાની છે વેલ્યુ કે એફ બરાબર WAH બાર ઇન્ટુ એચ સ્ટાર ઇઝ ઇક્વલ ટુ ડબલ્યુ ઇન્ટુ I0. આપણને વેલ્યુ મળી, બરાબર. તો અહીંથી આપણને એચ સ્ટાર મળી જશે. એચ સ્ટાર બરાબર શું થશે કે ડબલ્યુ ઇન્ટુ I0 ડિવાઇડેડ બાય ડબલ્યુ ઇન્ટુ AH બાર. ડબલ્યુ કેન્સલ, એટલે એચ સ્ટાર બરાબર મળશે આપણને કે I0 ડિવાઇડેડ બાય AH બાર. ઓકે, આ આપણને ખબર પડી. હવે પહેલાં ફર્સ્ટ જોઈ લઈએ કે આપણે શું કર્યું કે ઇક્વેશન નંબર 1 અને ઇક્વેશન નંબર 2 બંનેને સરખાઈ દીધું કે એફ ઇન્ટુ એચ સ્ટાર બરાબર ડબલ્યુ ઇન્ટુ I0. તો એફ બરાબર કુલ પ્રેશર્સ આપણે ફાઇન્ડ કરેલું કે WAH બાર ઇન્ટુ એચ સ્ટાર ઇઝ ઇક્વલ ટુ ડબલ્યુ ઇન્ટુ I0, બરાબર. તો આપણને તો એચ સ્ટાર એટલે કે દાબ કેન્દ્ર આપણે ફાઇન્ડ કરીએ છીએ. તો એચ સ્ટાર બરાબર શું થશે, WI0 ડિવાઇડેડ બાય ડબલ્યુ ઇન્ટુ AH બાર, બરાબર. તો અહીંથી ડબલ્યુ કેન્સલ, એટલે એચ સ્ટાર બરાબર શું મળ્યું, I0 ડિવાઇડેડ બાય AH બાર, બરાબર. હવે મોમેન્ટ ઓફ ઇનર્શિયાના પેરેલલ એક્સિસ થિયરમ જે તમે SM1માં ભણવાના છો, બરાબર, કે પેરેલલ એક્સિસ થિયરમ પરથી I0ની વેલ્યુ, પેરેલલ એક્સિસ થિયરમ જે તમે SM1માં ભણવાના છો, બરાબર. તો મોમેન્ટ ઓફ ઇનર્શિયાના પેરેલલ એક્સિસ થિયરમ મુજબ I0 હોય છે એ I0ની વેલ્યુ થાય છે કે IG પ્લસ AH બારનો સ્ક્વેર. જે આપણે મોમેન્ટ ઓફ ઇનર્શિયા છે એના પેરેલલ એક્સિસ થિયરમ આવે છે, એ એક થિયરમના મુજબ I0 જે છે, I0ની વેલ્યુ જે થાય છે એ IG પ્લસ AH બાર સ્ક્વેર, બરાબર, જે તમે SM1માં ભણવાના છો, બરાબર. તો જે I0ની વેલ્યુ છે એ આપણે આ સમીકરણમાં પુટ કરીએ છીએ, બરાબર, કે I0 બરાબર IG પ્લસ AH બાર આ ઇક્વેશનમાં આપણે પુટ કરીએ છીએ. તો ઇક્વેશન આપણા જોડે છે કે એચ સ્ટાર ઇઝ ઇક્વલ ટુ I0. તો I0ની વેલ્યુ આપણે શું લાયા, IG પ્લસ AH બારનો સ્ક્વેર ડિવાઇડેડ બાય AH બાર છે, તો AH બાર, બરાબર. હવે આ બંનેને મેં અલગ અલગ ડિવાઈડ કરી દઉં છું. તો આપણા જોડે ઇક્વેશન આમ છે કે એચ સ્ટાર બરાબર IG પ્લસ AH બારનો સ્ક્વેર ડિવાઇડેડ બાય AH બાર, બરાબર. હવે બંનેને મેં અલગ અલગ ડિવાઈડ કરી દઉં છું. તો શું થશે, IG ડિવાઇડેડ બાય AH બાર પ્લસ AH બાર સ્ક્વેર છે ને AH બાર મીન્સ કે એક AH બાર કેન્સલ થઈ જશે, એટલે શું વધ્યું, AH બાર, સોરી એ બી કેન્સલ થશે, બરાબર, એ કેન્સલ થશે અને એક H કેન્સલ થશે, એટલે આપણને વધ્યું કે IG ડિવાઇડેડ બાય AH બાર પ્લસ H બાર જે આપણું દાબ કેન્દ્ર છે. ક્લિયર કે દાબ કેન્દ્ર કેવી રીતે આવ્યું, બરાબર. તો આઈ હોપ કે તમને આ વિડીયોમાં ખબર પડી હશે. થેન્ક યુ.